ટુ સરળ પાઠશાલા હોપફુલ અવાજ ક્લિયર હશે। આજે છે 1 એપ્રિલ, તો 1 એપ્રિલને લગતા મહત્વના કરંટ અફેર્સ પર આજે ચર્ચા કરીશું। તો આજના સેશનનો પહેલો સવાલ લઈશું, માઇક્રોસોફ્ટ કોની સાથે મળી એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટારગેટ વિકસાવી રહ્યું છે? તો માઇક્રોસોફ્ટ વર્તમાનમાં ઓપન એઆઈ સાથે મળીને, કોની સાથે? ઓપન એઆઈ સાથે મળીને વર્તમાનમાં અહીં આગળ સુપર કોમ્પ્યુટર સ્ટારગેટને વિકસાવી રહ્યું છે। અચ્છા, તો અહીં જો સવાલ દેખીએ તો માઇક્રોસોફ્ટ અને ઓપન એઆઈ મળીને એક ખૂબ જ મોટો ડેટા સેન્ટર બનાવવા જઈ રહ્યા છે, જેમાં અરાઉન્ડ $100 બિલિયન નો ખર્ચ છે। કેટલા? $100 બિલિયન ના ખર્ચે આ એક સુપર કોમ્પ્યુટર સ્ટારગેટ વિકસાવી રહ્યા છે। આ પ્રોજેક્ટમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુપર કોમ્પ્યુટર બી સામેલ છે, જેની ચર્ચા કરી રહ્યા છે સ્ટારગેટ, અને માઇક્રોસોફ્ટ આ પ્રોજેક્ટને ફંડિંગ કરી રહ્યું છે। સુપર કોમ્પ્યુટર જે સ્ટારગેટની વાત કરીએ તો જે સુપર કોમ્પ્યુટર સ્ટારગેટ આવનારા 6 વર્ષમાં જેટલા બી કોમ્પ્યુટર બનશે, જેટલા બી સુપર કોમ્પ્યુટર બનશે, એમાં સૌથી મોટો આ કોમ્પ્યુટર રહેશે। અચ્છા, સાથે સાથે અહીં આગળ ચર્ચા થઈ છે ઓપન એઆઈ, તો ઓપન એઆઈ એ જ છે જેને ચેટ જીપીટી લોન્ચ કર્યું હતું। તમને ખ્યાલ હોય તો જે ઓપન એઆઈ છે શું છે? એક અમેરિકન કંપની, આ યાદ રાખજો। ઓપન એઆઈ એક અમેરિકન કંપની છે। અચ્છા, જેની સ્થાપના ક્યારે થયેલી? તો જેની સ્થાપના વર્ષ 2015 માં થઈ હતી। તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખી લેજો। અચ્છા, એક સવાલ બનશે, સર આ જે ઓપન એઆઈ છે જેને ચેટ જીપીટી ની સ્થાપના કરી હતી, એનો હેતુ શું છે? તો દેખો ભાઈ, જે ઓપન એઆઈ છે એના હેતુની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર શોધ કરવાનો એન્ડ હાઈલી એડવાન્સ કોમ્પ્યુટર સિસ્ટમ ડેવલપ કરવાનો। અચ્છા સર, આ ઓપન એઆઈ ચર્ચામાં છે, તો એના સીઈઓ કોણ છે? તો ઓપન એઆઈ ના સીઈઓ છે સેમ અલ્ટમેન। કોણ છે? સેમ અલ્ટમેન। તો આ તમે ધ્યાનમાં રાખી શકો। અચ્છા સર, જે રીતના તમે સુપર કોમ્પ્યુટરની વાત કરી, ચર્ચા કરી, આનંદ થયો, બટ ભારતમાં કોઈ સુપર કોમ્પ્યુટર બનાવવાનો મિશન છે? હા છે। ભારતમાં એક પ્રોગ્રામ છે જેનું નામ છે નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન 2015। શું છે પ્રોગ્રામનું નામ? નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન 2015, જેનો ટાર્ગેટ શું છે કે ભાઈ આવનાર માને કે 2015 થી 2022 દરમિયાન 7 વર્ષમાં 70 સુપર કોમ્પ્યુટર બના। અચ્છા, જીત અમે સાહેબ કરંટ અફેર્સ વાંચીએ છીએ, અમે એક ફેક્ટ વાંચ્યો હતો જૂનમાં, એક રિપોર્ટ આવ્યો હતો। શું રિપોર્ટ આવ્યો હતો? ટોપ 500 સુપર કોમ્પ્યુટર। સર એમાં ભારતનો કોઈ કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર હતું? હા હતું। એનું નામ યાદ રાખજો, એક્ઝામમાં બની શકે, જેનું નામ છે એરાવત, જે 75મા ક્રમાંક પર હતું। કયા ક્રમાંક પર? 75 નંબરના ક્રમાંક પર। અચ્છા સર, ટોપ પર કોણ હતું? ટોપ અમને બહુ જાણકારી ઈચ્છીએ છીએ ભાઈ, ટોપ પર કોણ છે, એની જાણકારી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે। તો ટોપ પર હતું ફ્રન્ટિયર। કોણ હતું ટોપ પર? ટોપ પર હતું ફ્રન્ટિયર। તો તમે આ ફેક્ટ બી કનેક્ટ કરી શકો છો, ઠીક છે ને? અચ્છા, તો સર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત છે ને 2 મહિનાથી સર તમે આરામ પર છો, ક્લાસ નહીં લઈ રહ્યા, તો ભાઈ આ સમયમાં ઘણા બધા એઆઈ સંબંધિત સવાલ હશે। હા, 2 મહિનાનો છોડો, આખા વર્ષના એઆઈ સંબંધિત જેટલા બી કરંટ અફેર્સ છે એને કનેક્ટ કરી। અચ્છા, તો આખા વર્ષની જો વાત કરી, દેખો બાકી જે તથ્યો છે, જે ફકરા છે, મેં લખી દીધા છે માહિતી વાઇઝ, તમને પીડીએફ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, કઈ ટેલિગ્રામ ચેનલ? કરંટ વિથ અમિત શુક્લા, ત્યાં મળી જશે, ઠીક છે ને? ફેબ્રુઆરી માર્ચની બી પીડીએફ ત્યાં મૂકી દીધી છે સૌથી પહેલા, ને હું માનું છું પીડીએફ માં છે, જે તમે બોલીને વાંચી લો, એ જ જે સમજી લો, એ જ તમારી કહાની મજબૂત બનાવે છે। બાકી રોજ તમે જમા કરતા જશો। અચ્છા, તો એઆઈ સંબંધિત મહત્વપૂર્ણ કરંટ અફેર્સના જીકે જે આખા વર્ષ દરમિયાન જે બી ચર્ચિત બન્યા છે તમામ કરાય। તો વિશ્વનું પહેલું એઆઈ સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ જેને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું, જેનું નામ છે ઇન્દ્રજાલ। ક્યાં આગળ? હૈદરાબાદમાં, યાદ કરો। ત્યાર પછી ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરોન એરક્રાફ્ટ કોને લોન્ચ કર્યું હતું? ઇઝરાયલે। ભારતની પહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કૂલ ક્યાં આગળ? તિરુવનંતપુરમ, કેરળ। મધ્યપ્રદેશે જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું યુવકો માટે। માને કે પ્રભુ તમે સવાલ કરશો એ જવાબ દેશે, માને કે મેસેજ ટાઈપ કરશો એ જવાબ દેશે। ત્યાર પછી મેટા અને માઇક્રોસોફ્ટે એઆઈ આધારિત ભાષા મોડેલ જેનું નામ છે લામા 2 લોન્ચ કર્યું હતું। અચ્છા ઠીક છે। ત્યાર પછી કયા રાજ્ય
એઆઈ આધારિત ન્યૂઝ એન્કર લીસા લોન્ચ કરી હતી. તો તમે યાદ કરશો ઓડિશાએ એલન મસ્કે એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સએઆઈ લોન્ચ કર્યું. ત્યાર પછી ભારતનું એક યુનિયન ટેરિટરી છે જેને ટેલિમાનસ ચેટબોટ લોન્ચ કર્યું. કોને લોન્ચ કર્યું? જમ્મુ કાશ્મીરે. સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું રેન્કિંગ છે એમાં ભારત 5મા ક્રમે છે. ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ જુગલબંધી કોને લોન્ચ કર્યું હતું? ભાઈ પ્રભુ માઇક્રોસોફ્ટે લોન્ચ કર્યું. કોને? માઇક્રોસોફ્ટ. અચ્છા, સાથે સાથે જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ પોખરાજ કોને લોન્ચ કર્યું હતું? ઇન્ફોસિસે. ઓપન એઆઈ કોને? તો ભાઈ ચેટ જીપીટી. ઓપન એઆઈ દ્વારા કોને ડેવલપ કરવામાં આવ્યું હતું? તો ભાઈ ચેટ જીપીટી કોને બનાવ્યું હતું? તો ઓપન એઆઈ. રશિયાએ શું બનાવ્યું હતું? ગીગા ચેટ. ગૂગલે શું બનાવ્યું હતું? એઆઈ ચેટબોટ બાર્ડ. કોમ્પિટિશન છે. અને એઆઈ ના ગોડફાધર કોને કહેવામાં આવે છે? જોફ્રી હિન્ટન. ઠીક છે ને? અને જે વિદ્યાર્થી સ્પીડ લાગે તો 0.75 એ કરી લેજો. ઠીક. એઆઈ સુરક્ષા પર પહેલી સમિટ યુકે ખાતે. ક્યાં આગળ? યુકે ના બ્લેચલે ખાતે. ત્યાર પછી કયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે પીએમ મોદીના ભાષણોનો તમિલમાં અનુવાદ કર્યો? ભાઈ હાલમાં ઇલેક્શનની વાત છે, આ સવાલ બની શકે. તો નામ છે ભાષિની એઆઈ. સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષા અનુવાદ સાધન સુવાસ પણ લોન્ચ કર્યું હતું. દુનિયાનો પહેલો એઆઈ રોબોટ એક કંપનીનો સીઈઓ બને છે. એનું નામ શું છે? મીકા. ભાઈ આ યાદ રાખજો. જે કોઈને નીકાળી નહીં શકે બટ હા ડિસિઝન લેશે. ભારતનું પહેલું એઆઈ શહેર તો લખનઉ. એઆઈ સ્કૂલ તો તમને યાદ આવશે તિરુવનંતપુરમ કેરળ. તો ભાઈ એઆઈ થી જેટલા બી સવાલ છે મેં તમામ કનેક્ટ કરાવી દીધા. અને જો અહીં સુધી ટક્યા છો ને મજા આવી છે કમેન્ટ જરૂર કરજો પ્રભુ મજા આવી. ઠીક છે ને? ચલો ઠીક છે. ત્યાર પછી સવાલ નંબર સેકન્ડ છે ભાઈ માર્ચ 2024 માં ઇન્ટરનેશનલ કલ્ચર એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવશે? તો ભાઈ આ સન્માન આપવામાં આવશે પ્રોફેસર મીના ચરંદાજીને. કોને? મીના ચરંદાજીને. તો ભાઈ વર્ષ 2024 નો આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ એવોર્ડ થી ઇન્ટરનેશનલ કલ્ચર એવોર્ડ થી પ્રોફેસર મીના ચરંદાજીને સન્માનિત કરવામાં આવશે. તો મનમાં પહેલો સવાલ રાખશે પ્રભુ આ પુરસ્કાર કેમ મળ્યો? તો પુરસ્કાર મળવાનું કારણ એ છે પ્રોફેસર મીના ચરંદાજીનું શિક્ષા અને સમાજ સેવાના ઉલ્લેખનીય યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો. અચ્છા ઠીક છે. તો મનમાં બીજો સવાલ લાગ્યો સર આ પુરસ્કાર કોને આપ્યો? તો આ જે પુરસ્કાર છે સોક્રેટ સોશિયલ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો. તો બે સવાલ ડન થઈ ગયા. કેમ મળ્યો અને કોને આપ્યો? અચ્છા ઠીક છે. સર આ બે ત્રણ ઓપ્શન બી લખ્યા છે એના વિશે બી કોઈ ચર્ચા કરતો? ક્યાંક નામ દેખેલું લાગે છે, આ સાંભળેલું લાગે છે. અચ્છા ઠીક છે. એક નામ છે મિશેલ ટેલાગ્રન. હા સર. કોણ છે? આ ફ્રાન્સના છે. ઠીક છે સર. બટ શું જીત્યા હતા? તો ભાઈ આ એબલ પુરસ્કાર જીત્યા હતા. શું જીત્યા હતા? એબલ પુરસ્કાર. હા સર યાદ આવ્યો. એબલ પુરસ્કાર તો ખ્યાલ છે ને? મેથ્સના ક્ષેત્રનો ગણિત ક્ષેત્રનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર કહેવામાં આવે છે. ઠીક છે. ત્યાર પછી આમનું નામ બી ક્યાંક સાંભળ્યું છે. ડોક્ટર ઉમા રેલે. કોણ છે ખબર છે? યાદ કરો મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોને? ડોક્ટર ઉમા રેલેને. ત્યાર પછી એક નામ છે પ્રભા વર્માજી. આમનું નામ સાંભળ્યું છે? પ્રભા વર્મા. હા સર સાંભળ્યું છે. અભી વર્તમાનમાં 33મો સરસ્વતી સન્માન જીત્યા છે. શું જીત્યા છે? 33મો સરસ્વતી સન્માન. અરે હા સર આમની કોઈ નોવેલ કઈ નોવેલ માટે આ જીતે છે? તો રૌદ્ર સાત્વિકમ નોવેલ માટે આ જીતે છે. હા સર નામ તો યાદ આવી. ઠીક છે ને? ભાઈ સર ક્લાસ નહીં લઈ રહ્યા તો મતલબ એ થોડીક અમને નહીં યાદ. હા સર યાદ છે. ઠીક છે. તો ઘણી મજબૂત વાત છે. ઓકે તો જે કહાની છે મેં લખી દીધી છે રાઈટ. મેં તમને ખૂબ જ શોર્ટમાં કીધું હતું ભાઈ શેના માટે આ પુરસ્કાર જીતે છે. બાકી ફકરા વાંચન પદ્ધતિમાં બિલીવ નહીં કરતા. ઠીક છે ને? મેં તમને શોર્ટમાં કહી દીધું જે લોકોને ઇન ડિટેલ વાંચવું એ વાંચી શકે છે. અચ્છા તો બાકી બી મહત્વપૂર્ણ એવોર્ડ્સ પર ચર્ચા કરી. સરસ્વતી સન્માન તમને ખ્યાલ છે પ્રભા વર્મા. સંગીત કલાનિધિ એવોર્ડ કોણ જીતે છે 2024 ટીએમ કૃષ્ણાજી. નૃત્ય કલાનિધિ એવોર્ડ કોણ જીતે છે? ડોક્ટર નીના પ્રસાદ. પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ રતન ટાટા સાહેબ. ઇરેસ્મસ એવોર્ડ કોણ જીતે છે? અમિતાભ ઘોષ. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ 2024 કોણ? તો રિકેન યામામોટો. તો આ પુરસ્કાર કનેક્ટ કરી શકો છો. ઠીક. ચલો ઠીક છે. ત્યાર પછી સવાલ છે તાજેતરમાં હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ અને કે હવામાન ઉપગ્રહ યુનહાઈ અહીં શાસ્ત્રી ભૂલથી લખાઈ ગયું. ઠીક છે ને? મેં નીકાળી હવામાન ઉપગ્રહ
યુએન હાઈ 3 કોણે લોન્ચ કર્યો છે? બી આ કોણ આ પ્રકારનું કામ કરી શકે? મોસમ સંબંધિત સેટેલાઇટ કોણે લોન્ચ કર્યો? બી આ લોન્ચ કર્યો છે ચીને. કોણે લોન્ચ કર્યો છે? ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. સવાલ શું બની શકે કે ભાઈ કયા રોકેટ થી લોન્ચ કરવામાં આવે છે સેટેલાઇટ ને? તો ભાઈ ચીનનો એક ફેમસ રોકેટ છે, મોસ્ટ ઓફ ને ખ્યાલ હોવું જોઈએ, જો કરંટ સાથે સંબંધિત છે, જેનું નામ છે લોંગ માર્ચ 6A રોકેટ. શું નામ છે? લોંગ માર્ચ 6A રોકેટ. અચ્છા, તો બી આ શેના વિશે માહિતી આપશે? તો વેધર વિશે માહિતી આપશે કે ભાઈ આવનારા સમયમાં વેધરની પ્રેડિક્શનના સંબંધિત આ માહિતી આપશે. અચ્છા ઠીક છે. તો ભારતે બી કોઈ લોન્ચ કર્યો તો થોડા સમય પહેલા? તમે કહેશો હા, ભારતે પણ એક મોસમ સંબંધી સેટેલાઇટ લોન્ચ કર્યો હતો, જેનું નામ શું હતું? ઇનસેટ 3DS, જેને GSLV F14 ના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું. તો ભાઈ આ જે ચાઇનાનો જે સેટેલાઇટ છે ભાઈ શું કામ કરશે? તો ભાઈ વાતાવરણ, દરિયા અને પર્યાવરણની શોધ, અવકાશ પર્યાવરણ નિરીક્ષણ, આપત્તિ નિવારણ અને વૈજ્ઞાનિક સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો ભાઈ આનો પર્પસ ધ્યાનમાં રાખી લેજો. અચ્છા, સેટેલાઇટની વાત છે તો આપણે થોડા સેટેલાઇટ દેખી લઈએ. તો તમને યાદ કરશો ભાઈ GSLV F12 ના દ્વારા NVS-1 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો, રાઈટ? જે GSLV F12 દ્વારા શું લોન્ચ કરવામાં આવ્યો? NVS-1 સેટેલાઇટ ને લોન્ચ કરવામાં આવ્યો. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી SSLV D2, જે સૌથી નાનું રોકેટ લોન્ચ છે. SSLV D2 સૌથી નાનું રોકેટ લોન્ચ છે અને જે 3 સેટેલાઇટ પોતાની સાથે લઈ ગયો. કોણ? અર્થ ઓબ્ઝર્વેશન 07, જાનુસ 1 અને આઝાદી સેટ. તો ભાઈ SSLV D2 જે ભારતનો સૌથી નાનું રોકેટ છે એના દ્વારા 3 સેટેલાઇટ લઈ જવામાં આવ્યા હતા. ત્યાર પછી ભારત દ્વારા INS-2B સેટેલાઇટ, જે ભૂટાનનું છે, જેને PSLV C-54 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ટેલેસ 2, જે સિંગાપુરનો સેટેલાઇટ છે, એને PSLV C-55 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. DSR સેટેલાઇટ જે સિંગાપુરનો છે એને PSLV C-56 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ બી ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી જે આદિત્ય L1 મિશન છે, આદિત્ય L1 મિશન ક્યાંનું છે? સૂર્ય પર જવાનું આ મિશન છે. સૂર્ય પર ક્યાં? તો લાંગરાજ પોઈન્ટ 1 L1 સુધી પહોંચવાની વાત છે. તમને ખ્યાલ આ તો ભાઈ આદિત્ય L1 મિશન ને કોના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું હતું? PSLV C-57 ના માધ્યમથી. અને આને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2 સપ્ટેમ્બર 2023 ના રોજ. અને આ L1 પોઈન્ટ પર ક્યારે પહોંચ્યું હતું? રાઈટ? તો L1 પોઈન્ટ પર પહોંચ્યું હતું ક્યારે? તો એ તારીખ બી યાદ રાખી લેજો, 6 જાન્યુઆરી 2024 ના રોજ પહોંચ્યું હતું. ક્યારે? 6 જાન્યુઆરી 2024. તો આ પોઈન્ટ બી કનેક્ટ કરી શકો. ત્યાર પછી PSLV C-58 ના માધ્યમથી એક્સપોસેટ લોન્ચ કરવામાં આવ્યું. GSLV F-54 ના માધ્યમથી ઇનસેટ 3DS સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું. તો ભાઈ વર્તમાનમાં મહત્વપૂર્ણ સેટેલાઇટ છે, આ બી ધ્યાનમાં રાખી શકો. હા, એક સવાલ આ બી બની શકે, જેમ કે ભાઈ ભારતમાં પહેલી વખત ફાલ્કન 9 થી લોન્ચ થનાર સેટેલાઇટ, ફાલ્કન 9 થી લોન્ચ થનાર પહેલો સેટેલાઇટ કયો બન્યો તો ભારત? તો યાદ રાખજો, GSAT-20 ને ફાલ્કન 9 થી લોન્ચ કરવામાં આવ્યું. તો આ પોઈન્ટ બી કનેક્ટ કરી શકો છો. અચ્છા ઠીક છે, ઠીક છે ને? હા, એક યોજના લઈ લઈએ, રાઈટ? સ્કીમ બી જરૂરી છે. તો બી સ્કીમમાં છે આજની એક યોજના અમૃત યોજના. તો સર તમારા મનથી લીધી છે, ચર્ચામાં છે? નહીં પ્રભુ, ચર્ચામાં છે. કેમ ચર્ચામાં છે એના પર બી ચર્ચા કરી. તો એક્ઝામમાં પહેલું તો અમૃતનું ફૂલ ફોર્મ પૂછી લે. તો અમૃતનું ફૂલ ફોર્મ શું છે? અટલ મિશન ફોર રિજુનોવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. શું છે? અટલ મિશન ફોર રિજુનોવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. અચ્છા ભાઈ, આ અમૃત યોજનાનો હેતુ શું છે? તો ભાઈ શહેરમાં પરિવર્તનની વાત કરે છે, પાણીની પૂર્તિ કરવાની વાત કરે છે, સારા રસ્તા પરિવહનની વાત કરે છે, ગટર સુવિધાને વ્યવસ્થિત કરવાની વાત કરે છે. કોણ? અમૃત યોજના. અચ્છા, તો આ યોજનાની શરૂઆત ક્યારે થઈ? દેખો, શરૂઆત કરી, ઇતિહાસથી સ્ટાર્ટ કરી. તો કોંગ્રેસના સમયમાં એક યોજના હતી જેનું નામ હતું જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીનકરણ મિશન, જેને 2005માં શરૂ કરવામાં આવ્યું હતું અને 31 માર્ચ 2014 ના રોજ ખતમ કરવામાં આવ્યું હતું. તો તમને એક પોઈન્ટ ખ્યાલ આવે, ભાઈ કોઈ એક યોજના ખતમ થઈ છે તો કોઈ એક યોજના શરૂ કરવી પડશે. તો એ સમય બાદ કોઈ એક પ્રોગ્રામ શરૂ કરવાનો હતો.
તો જેના માટે એક પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો અમૃત યોજના. તમે એક સ્લોગન તો સાંભળ્યું હશે, જળ એ જીવન છે ને પાણી જ અમૃત છે. તો તમને એક ખ્યાલ આવી જાય કે જે અમૃત યોજના છે પાણી સાથે સંબંધિત છે. તમને એક પોઈન્ટ એવી ખ્યાલ આવે સૌથી વધુ પાણીની તંગી ક્યારે જોવા મળે? તો જો કોઈ મહિનો કનેક્ટ કરો તો ભાઈ જૂન મહિનો. તો આ યોજના બી સ્ટાર્ટ ક્યારે થઈ? તો જે અમૃત યોજના છે એ સ્ટાર્ટ થઈ 25 જૂન 2015. અચ્છા, સવાલ એ બી બની જાય સર આ અમૃત યોજના કયા મંત્રાલય અંતર્ગત છે? તો અમૃત યોજના આવાસ અને શહેરી મંત્રાલય અંતર્ગત છે. કયા મંત્રાલય અંતર્ગત? આવાસ અને શહેરી મંત્રાલય. તો આ પોઈન્ટ બી કનેક્ટ કરી શકો. અને આમાં કેટલા શહેરો સામેલ કરવામાં આવ્યા હતા 2015 જ્યારે આને સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું? તો 500 શહેરોને આવરવામાં આવ્યા હતા. કેટલા? 500 શહેર. તો અમૃત યોજનાથી આટલી બાબત તો કનેક્ટ કરી શકો. વર્તમાનમાં ચર્ચામાં કેમ છે? તો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતના મંત્રાલયે અમૃત યોજના હેઠળ 39 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સને મંજૂરી આપી છે. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. તો અમૃત યોજના વિશે જેમ મેં તમને કીધું કે આવાસ અને શહેરી બાબતના મંત્રાલય દ્વારા 25 જૂન 2015 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. 500 શહેરો અને નગરોમાં આની શરૂઆત કરવામાં આવી હતી. તો આ પોઈન્ટ કનેક્ટ કરી શકો. ઓકે, ચર્ચામાં કેમ છે? તો ભાઈ 39 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને મંજૂરી આપી છે. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. અચ્છા, એક સવાલ એ બી બને છે કે સર આ જે અમૃત યોજના છે એમાં ફંડિંગ કેવી રીતના કરવામાં? તો દેખો, અમૃત યોજનામાં ફંડિંગની વાત કરીએ તો 10 લાખથી વધુ વસ્તીવાળા શહેર હોય તો તેમાં 33% કેન્દ્ર સરકાર આપે, 33% રાજ્ય સરકાર આપે અને 33% લોકલ બોડીઝ આપે, નગરપાલિકાનો. ઠીક, તો આવી રીતના ડિસ્ટ્રીબ્યુશન થાય. 10 લાખથી વધુ વસ્તીવાળા શહેર હોય. બટ જો 10 લાખથી ઓછી વસ્તીવાળું શહેર હોય તો એમાં કેવી રીતના ફંડિંગ મળે, ગ્રાન્ટ મળે? તો તેમાં 50% કેન્દ્ર સરકાર આપે. કેટલા? 50%. 30% રાજ્ય સરકાર આપે અને 20% લોકલ બોડી આપે. તો આ તમે કનેક્ટ કરી શકો. ઠીક છે ને? તમને ખ્યાલ છે જે રીતના અમૃત મિશન હતું એવી જ રીતે અમૃતનું સેકન્ડ અમૃત 2 અમૃતનું સેકન્ડ અમૃત 2 લાવવામાં આવ્યું. જેને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? 1 ઓક્ટોબર 2021 ના રોજ લોન્ચ કરવામાં. જેના ટાર્ગેટ બી હતા 2025-26 સુધી ટાર્ગેટ છે, ટાર્ગેટ એચીવ કરવાનો. જેના અંતર્ગત 2.68 લાખ નળ કનેક્શનનું ટાર્ગેટ છે કે ભાઈ કોઈ બી વ્યક્તિ પાણીથી વંચિત ના રહે. ઠીક છે ને? અભી થોડા દિવસ પહેલા વોટર ડે મનાયો તો. ક્યારે મનાયો તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ચાલો, તો આ બાકી મુદ્દા જે છે મેં તમને કીધા આમાં છે. ઠીક છે ને? ને જેનો ટાર્ગેટ શું છે? 500 શહેરોમાં ગટર સેપ્ટેજ મેનેજમેન્ટનું કવરેજ. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. હેતુ શું છે? પાણીનું સમાન વિતરણ, ગંદા પાણીનો પુનઃ ઉપયોગ, જળ સંસ્થાઓનું મેપિંગ, શહેરો અને નગર વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો આમનો હેતુ છે. ઠીક છે ને ફાયદા બીજા હેતુની વાત કે જળની આવશ્યકતા પૂરી કરવી, સાર્વજનિક પરિવહન, પાર્કિંગ સ્થળ, પગદંડીને ડેવલપ કરવી, ગ્રીન ડેવલપમેન્ટ, પીપીપી મોડેલ આધારિત કામકાજ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત બાળકો માટે ગ્રીન હરિત સ્થળ બનાવવા, પાર્ક બનાવવા અને મનોરંજન કેન્દ્રનું નિર્માણ કરવું. શેના અંતર્ગત? અમૃત યોજના અંતર્ગત. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. ચલો નેક્સ્ટ સવાલ લઈશું. સવાલ એ છે ભારતનું જીએમ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ત્રીજું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ બન્યું. કોના પછી? ફર્સ્ટ પર કોણ છે? ફર્સ્ટ પર છે સિંગાપુરનું જીબી છે. ત્યાર પછી ભારતનું જે જીએમ છે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એ ત્રીજા નંબર પર છે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના સીઓ જે છે પીકે સિંહના જણાવ્યા અનુસાર જે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે એના નાણાકીય વર્ષના અંતમાં 4 લાખ કરોડથી વધુના ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ અહીં આગળ ત્યાં સુધી પહોંચ્યું. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. તો આ ત્રીજું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ બની ગયું છે. કોણ? જીઈએમ. અચ્છા, તો સવાલ બનશે ભાઈ આ જે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે શું? તો દેખો ભાઈ આનો હેતુ છે વિભિન્ન સરકારી વિભાગ અને સંગઠનો દ્વારા વસ્તુઓ તથા સેવાઓની ખરીદીની સુવિધા પ્રોવાઈડ કરવી. કોણ? જીઈએમ પ્રોવાઈડ કરે. અચ્છા,
જીએમ ને જો વધુ સમજીએ તો આ સરકારી અધિકારી દ્વારા ખરીદદારી કરવા માટે એક ગતિશીલ અને આત્મનિર્ભર ઉપયોગ કરવા માટેનું એક અનુકૂળ પોર્ટલ છે, એક વેબસાઇટ છે, જ્યાંથી સરકારી અધિકારીઓ જે ગવર્મેન્ટની જરૂરિયાત વાળી ચીજ વસ્તુ છે ખરીદી શકે છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખીશ. ચલો આગળ વાત કરીએ. હા, જીએમ ને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જીએમ ની વાત કરીએ તો ભાઈ આને લોન્ચ કરવામાં આવ્યું હતું વર્ષ 2016 માં. ક્યારે? વર્ષ 2016 માં. તો આ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી ચિરાગ શેટ્ટી અને રેન્કી રેડ્ડી વર્લ્ડ નંબર 1 રેન્કિંગમાં સાઇના નેહવાલનો રેકોર્ડ તોડ્યો. તો જે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેડ્ડી છે, ભારતીય પુરુષ બેડમિન્ટન જોડી ભારતીય બેડમિન્ટન ખેલાડી માટે વિશ્વ નંબર 1 તરીકે સૌથી વધુ રહેવાનો અઠવાડિયા સુધીનો, જે પહેલા 9 અઠવાડિયાનો રેકોર્ડ હતો, એને તોડ્યો છે. કેટલા અઠવાડિયા સુધી નંબર 1 રહીને? સતત 10 અઠવાડિયા સુધી નંબર 1 રહીને. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. તો ભાઈ વર્તમાનમાં બેડમિન્ટન સાથે સંબંધિત ખેલાડી છે ચિરાગ શેટ્ટી અને રેન્કી રેડ્ડીએ આ પ્રકારનું કારનામું કર્યું. તો આ હતા આજના સેશનના સવાલ. હોપફુલ તમને સેશન મજેદાર લાગ્યો હશે, અને જો મજા આવી જાય તો જરૂર કમેન્ટ કરો. તો ડેલી તમારા માટે આ જ પ્રકારે કરંટ અફેર્સ આવતા રહેશે રેકોર્ડિંગ ફોર્મેટમાં, જ્યાં સુધી તમારી સીસીની એક્ઝામ છે. જેમ તમારી સીસીની એક્ઝામ ખતમ થશે ત્યારબાદ તમને લાઈવ સેશન જોવા મળશે. આપણા સેશનનો હેતુ છે